વજન ઘટાડવું આજના સમયમાં ઘણા લોકો માટે મોટો ચિંતાનો વિષય બની ગયો છે. તો ઘણા લોકો નવા ડાયટ અને કિમિયાઓ અજમાવી રહ્યા છે, પરંતુ ઘણી વાર તે અસરકારક સાબિત થતા નથી. તો ઘણા એક્સપર્ટની સલાહ લેતા હોય છે, પરંતુ વજન ઘટવાનું નામ નથી લેતો. ત્યારે આજે અમે તમને જણાવીશું એવા નાસ્તા વિશે કે જેનાથી વજન ઘટાડવામાં મદદ થશે અને ભૂખ પણ નહીં લાગે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. વજન ઘટાડવા માટે પૌવા સામાન્ય રીતે ઉપમા કરતાં વધુ ફાયદાકારક ગણવામાં આવે છે, કારણ કે પૌવામાં કેલરી ઓછી અને ફાઇબર વધારે હોય છે, અને જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તો ભૂખ ઓછી લગાડે છે અને સરળતાથી પચી પણ જાય છે. જોકે બંને વાનગીઓની શાકભાજી ઉમેરીને બનાવવામાં આવતા બંને પૌષ્ટિક જ બને છે, અને ઉપમામાં રવો શેકવાથી બનતા અમુક પ્રકારના તત્વો ઓછા હોય છે, જે ઘણું મહત્વ ધરાવે છે. તો પૌવા ઓછી કેલરી, ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જેથી સરળતાથી પચી જાય છે અને પેટ ભરેલું રાખે છે. તો શા માટે પૌવા વજન ઘટાડવામાં શ્રેષ્ઠ છે? તો તેમાં ગ્લુટેન હોતું નથી અને શાકભાજી ઉમેરવાથી તે પોષણક્ષમ બને છે. તો પૌવા વજન ઘટાડવા માટે હલકા અને પચવામાં સરળ હોવાથી ફાયદેમંદ ગણવામાં આવે છે. તો ઓછી કેલેરી અને ફાઇબરથી ભરપૂર હોવાથી પેટ ભરેલું રાખે છે અને આ સાથે જ વધુ ખાવાની ઈચ્છા ઘટાડે છે. તો પૌવામાં શાકભાજી, કઠોળ અને થોડા પ્રોટીન સાથે તૈયાર કરવાથી તે વધુ પોષક તત્વો સાથે અને હેલ્ધી બને છે. તો ઘણા લોકો સવારે નાસ્તામાં પૌવા ખાય છે, જેથી તેઓ દિવસભર ઉર્જાવાન રહે છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાનું પણ ટાળવામાં મદદ કરે છે. તો નિષ્ણાંતોના મતે પૌવા એક હળવો, સરળતાથી પચી જાય તેવો નાસ્તો છે, અને જે યોગ્ય રીતે ખાવાથી વજન ઘટાડી શકાય છે. અને આ સાથે જ તેની ઓછી કેલરી ઘનતા તમને વધુ પડતી ઉર્જાનો ઉપયોગ કર્યા વિના ખાઈ શકાય છે. તો પૌવામાં ફેટ ઓછું હોય છે અને પેટ માટે હળવું રહે છે, જેના કારણે પેટ ફૂલતું નથી અને ભારેપણું લાગતું નથી. તો આ સાથે જ પૌવામાં હળવા ફાઇબર હોય છે. જ્યારે તમે તેમાં શાકભાજી અથવા તો કઠોળને મિક્સ કરીને બનાવવામાં આવે છે, ત્યારે ફાઇબરનું પ્રમાણ વધે છે, અને ફાઇબરને લીધે ભૂખ લાગતી નથી અને સાથે જ વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તો આ સાથે જ ઉપમામાં પણ કંઈક આવું છે. ત્યારે ઉપમા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તેમાં રવાને શેકીને બનાવવામાં આવે છે, કેમ કે ઉપમામાં વધુ શાકભાજી અને કઠોળ ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે, અને આ સાથે જ વજન ઘટાડવા માટે ત્યારે જ તે યોગ્ય બની શકે છે. તો ઉપમા ખાવાથી શરીરને ફટાફટ એનર્જી મળે છે, અને તેમાં પ્રોટીન, વિટામિન બી, ફાઇબર અને ખનિજ જેવા તત્વો જોવા મળે છે, જે સુપાચ્ય અને હળવો નાસ્તો બનાવે છે. તો આ સાથે જ ઉપમામાં શાકભાજી ઉમેરવાથી પોષણ વધે છે, અને તે વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તો પાચન સુધારે છે, જેથી દિવસભર સ્ફૂર્તિ રહે છે, અને સાથે જ ઉપમા બનાવવા માટે સારી ગુણવત્તાવાળા રવા કે સૂજીનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. તો આમ જોઈએ તો નિષ્ણાંતોનું કહેવું છે કે બંનેમાંથી પસંદ કરવી હોય તો પૌવા વધુ સારો વિકલ્પ છે, ખાસ કરીને જો તેમાં પુષ્કળ શાકભાજી ઉમેરવામાં આવે તો. આ સાથે જ ઉપમાને પણ શાકભાજી અને ઓછા તેલમાં બનાવી શકાય છે, જેથી તે સ્વસ્થ બની રહે છે. પરંતુ પૌવા સામાન્ય રીતે વજન ઘટાડવાનો હેતુ માટેનો સારો વિકલ્પ છે, તેવું એક્સપર્ટનું કહેવું છે. આ સાથે જ જો કોઈ થાઇરોઇડ જેવી બીમારી હોય તો ડોક્ટરની સલાહ મુજબ જ ડાયટ પ્લાન શરૂ કરવો જોઈએ. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.